શું તમે ક્યારેય રસ્તા કિનારે, ખેતરની બાજુમાં કે ખુલ્લી જમીનમાં ઉગતા તુંબાના છોડને ધ્યાનથી જોયો છે? મોટાભાગના લોકો તેને સામાન્ય જંગલી છોડ સમજીને અવગણી દે છે, પરંતુ શું તમે જાણો છો કે આ નાનો દેખાતો છોડ કુદરતની એક અદ્ભુત ભેટ માનવામાં આવે છે? ઘણા લોકો વર્ષોથી આ છોડને વિવિધ કારણોસર પોતાના ઘરની આસપાસ જાળવી રાખે છે. આજે આપણે જાણીશું તુંબાનો છોડ ઘરમાં રાખવાના એવા 5 અદ્ભુત ફાયદા વિશે, જે કદાચ તમે પહેલા ક્યારેય સાંભળ્યા નહીં હોય. અને ખાસ વાત એ છે કે છેલ્લો ફાયદો જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ. તુંબાનો છોડ ભારતના અનેક વિસ્તારોમાં જોવા મળે છે. આ છોડ ખાસ કરીને ઓછી કાળજીમાં પણ સારી રીતે વિકસી શકે છે. તેની હરિયાળી અને કુદરતી વૃદ્ધિ તેને એક રસપ્રદ છોડ બનાવે છે. જો કે આજે આપણે કોઈ ઔષધીય દાવો કે ચમત્કારિક વાતો નહીં કરીએ. આ વિડીયોમાં શેર કરવામાં આવતી માહિતી સામાન્ય જાણકારી, પરંપરાગત માન્યતાઓ અને પર્યાવરણીય મહત્વ પર આધારિત છે. ચાલો હવે જાણીએ પહેલો ફાયદો. ફાયદો નંબર 1, ઘરની આસપાસ કુદરતી હરિયાળી વધારવામાં મદદરૂપ. આજના સમયમાં લોકો ઘરને સુંદર બનાવવા માટે અનેક પ્રકારના શોભાના છોડ લાવે છે. પરંતુ ઘણી વખત કુદરત એવા છોડ આપે છે જે મફતમાં આસપાસ ઉપલબ્ધ હોય છે અને સુંદરતા વધારવામાં મદદરૂપ બની શકે છે. તુંબાનો છોડ પણ એવો જ એક છોડ છે. તેની લીલીછમ પાંદડીઓ અને કુદરતી વૃદ્ધિ આસપાસના વાતાવરણને વધુ આકર્ષક બનાવે છે. હરિયાળી કોઈ પણ જગ્યાને જીવંત બનાવે છે. ઘણા લોકો માને છે કે લીલા છોડની હાજરી મનને શાંતિનો અનુભવ કરાવે છે. સવારે ઉઠીને હરિયાળી જોવાથી તાજગીનો અનુભવ થાય છે. એટલા માટે ઘણા લોકો પોતાના ઘર, વાડા અથવા ખેતરની આજુબાજુ કુદરતી રીતે ઉગતા આવા છોડને જાળવી રાખવાનું પસંદ કરે છે. હવે વાત કરીએ બીજા ફાયદાની. ફાયદો નંબર 2, પર્યાવરણ માટે ઉપયોગી. તમે કદાચ જાણતા હશો કે દરેક છોડ પર્યાવરણ માટે કોઈને કોઈ રીતે મહત્વ ધરાવે છે. છોડ હવામાં સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે કોઈ વિસ્તારમાં વિવિધ પ્રકારની વનસ્પતિ હોય છે, ત્યારે ત્યાંની જૈવ વૈવિધ્યતા પણ વધે છે. તુંબાનો છોડ પણ સ્થાનિક પર્યાવરણનો એક ભાગ છે. આ પ્રકારના છોડ આસપાસના કુદરતી તંત્રને જાળવવામાં મદદરૂપ બની શકે છે. અનેક પ્રકારના જીવજંતુઓ અને નાના પ્રાણીઓ માટે આવા છોડ આશ્રયસ્થાન બની શકે છે. કુદરતમાં દરેક છોડની પોતાની એક ભૂમિકા હોય છે અને તુંબાનો છોડ પણ તેમાંથી એક છે. આજના સમયમાં જ્યારે પર્યાવરણ સંબંધિત પડકારો વધી રહ્યા છે, ત્યારે સ્થાનિક વનસ્પતિને જાળવવાનું મહત્વ વધુ વધી ગયું છે. ચાલો હવે ત્રીજા ફાયદા તરફ આગળ વધીએ. ફાયદો નંબર 3, ઓછી જાળવણીમાં વિકસતો છોડ. ઘણા લોકો છોડ તો રાખવા માંગે છે, પરંતુ તેમની સંભાળ માટે પૂરતો સમય નથી આપી શકતા. આવા લોકો માટે તુંબાનો છોડ રસપ્રદ હોઈ શકે છે કારણ કે તે સામાન્ય રીતે ઓછી કાળજીમાં પણ વિકસી શકે છે. આ છોડને વારંવાર ખાસ સંભાળની જરૂર પડતી નથી. ઘણા વિસ્તારોમાં તે કુદરતી રીતે જ ઉગી જાય છે. આ કારણથી કેટલાક લોકો તેને ઓછા ખર્ચાળ અને સરળ છોડ તરીકે જુએ છે. જ્યારે કોઈ છોડ ઓછા પાણી અને ઓછી જાળવણીમાં વિકસે છે, ત્યારે તે ઘણા લોકો માટે અનુકૂળ બની જાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવા છોડની ખાસ ઓળખ જોવા મળે છે. પરંતુ હવે જે ફાયદો આવવાનો છે, તે કદાચ તમને સૌથી વધુ રસપ્રદ લાગશે. ફાયદો નંબર 4, પક્ષીઓ અને જીવજંતુઓ માટે આકર્ષણનું કેન્દ્ર. કુદરતનું સંતુલન જાળવવામાં નાના જીવજંતુઓ અને પક્ષીઓ ખૂબ જ મહત્વ ધરાવે છે. અનેક છોડ એવા હોય છે જે વિવિધ પ્રકારના જીવજંતુઓને આકર્ષે છે. તુંબાનો છોડ પણ આસપાસના કુદરતી જીવન માટે ઉપયોગી બની શકે છે. જ્યારે કોઈ વિસ્તારમાં વિવિધ પ્રકારના છોડ હોય છે, ત્યારે ત્યાં નાના જીવજંતુઓ, પતંગિયા અને પક્ષીઓની અવરજવર પણ વધતી જોવા મળે છે. કુદરત પ્રેમીઓ માટે આ એક રસપ્રદ બાબત હોઈ શકે છે. ઘણા લોકોને પોતાના ઘરની આસપાસ પક્ષીઓની ચહક સાંભળવી ગમે છે. વિવિધ પ્રકારની વનસ્પતિ ધરાવતું વાતાવરણ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. અને હવે આવી ગયો છે છેલ્લો અને સૌથી રસપ્રદ ફાયદો. ફાયદો નંબર 5, પરંપરાગત લોકજ્ઞાન સાથે જોડાયેલો છોડ. ભારત જેવા દેશોમાં અનેક છોડ અને વૃક્ષો માત્ર વનસ્પતિ નથી, પરંતુ સ્થાનિક પરંપરાઓ અને લોકજ્ઞાનનો પણ ભાગ છે. તુંબાનો છોડ પણ ઘણા વિસ્તારોમાં લોકો માટે ઓળખાણ ધરાવે છે. વર્ષોથી લોકો વિવિધ રીતે તેની ચર્ચા કરતા આવ્યા છે. ગ્રામ્ય જીવનમાં આવા છોડ વિશે ઘણી રસપ્રદ લોકવાતો અને અનુભવો સાંભળવા મળે છે. આ કારણથી તુંબાનો છોડ માત્ર એક સામાન્ય છોડ નથી, પરંતુ ઘણા લોકો માટે કુદરત સાથેના સંબંધનું પ્રતીક પણ માનવામાં આવે છે. જ્યારે આપણે આવા છોડ વિશે જાણીએ છીએ, ત્યારે આપણને સમજાય છે કે કુદરતમાં રહેલી દરેક વસ્તુ પાછળ કોઈને કોઈ રસપ્રદ વાર્તા છુપાયેલી હોય છે. તો તમે કદાચ વિચારતા હશો કે તુંબાનો છોડ માત્ર એક સામાન્ય જંગલી છોડ છે, પરંતુ તેની એક એવી ખાસિયત છે જેના કારણે ઘણા કુદરત પ્રેમીઓ તેને ખાસ માન આપે છે. ફાયદો નંબર 2, કુદરતી રીતે સ્થાનિક જૈવ વૈવિધ્યને ટેકો આપે છે.
કુદરતમાં દરેક છોડનું પોતાનું એક મહત્વ હોય છે. ઘણીવાર આપણે માત્ર મોટા વૃક્ષો પર જ ધ્યાન આપીએ છીએ, પરંતુ નાના છોડ પણ પર્યાવરણ માટે એટલા જ જરૂરી હોય છે. તુંબાનો છોડ સ્થાનિક ઇકોસિસ્ટમનો એક ભાગ છે. જ્યાં આવા સ્થાનિક છોડ વધુ હોય છે, ત્યાં કુદરતી સંતુલન જાળવવામાં મદદ મળી શકે છે. વિચાર કરો, જો કોઈ વિસ્તારમાં માત્ર સિમેન્ટ, કોન્ક્રીટ અને ઇમારતો જ હોય તો ત્યાં કુદરતી જીવન કેટલું મર્યાદિત થઈ જાય. પરંતુ જ્યારે વિવિધ પ્રકારની વનસ્પતિ હાજર હોય છે, ત્યારે તે વિસ્તાર વધુ જીવંત લાગે છે. તુંબાનો છોડ આસપાસના વાતાવરણમાં કુદરતી વૈવિધ્ય જાળવવામાં પોતાનું યોગદાન આપી શકે છે. આ કારણસર કેટલાક લોકો સ્થાનિક રીતે ઉગતા આવા છોડને દૂર કરવાને બદલે સાચવી રાખવાનું પસંદ કરે છે. રસપ્રદ વાત એ છે કે આજકાલ વિશ્વભરમાં સ્થાનિક વનસ્પતિને બચાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કારણ કે સ્થાનિક છોડ એ વિસ્તારની કુદરતી ઓળખનો મહત્વનો ભાગ હોય છે. અને કદાચ આ જ કારણ છે કે કુદરતને નજીકથી સમજનારા લોકો માને છે કે દરેક છોડ પાછળ કોઈને કોઈ મહત્વ છુપાયેલું હોય છે. પરંતુ હવે જે ફાયદો આવવાનો છે, તે ઘરગથ્થુ લોકો માટે ખાસ રસપ્રદ બની શકે છે. ફાયદો નંબર 3, ઓછી સંભાળમાં પણ સારી રીતે વિકસતો છોડ. આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા લોકો છોડ ઉછેરવા માંગે છે, પરંતુ તેમની પાસે સમય ઓછો હોય છે. કેટલાક છોડને દરરોજ પાણી, ખાતર અને ખાસ દેખરેખની જરૂર પડે છે. પરંતુ તુંબાનો છોડ એવા છોડોમાંનો એક માનવામાં આવે છે જે સામાન્ય રીતે ઓછી સંભાળમાં પણ વિકસી શકે છે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં આ છોડ કુદરતી રીતે ઉગી જતો જોવા મળે છે. આ કારણસર તેને ઉછેરવા માટે વધારે ખર્ચ અથવા વિશેષ વ્યવસ્થાની જરૂર પડતી નથી. કુદરત સાથે જોડાયેલા લોકો માટે આ એક રસપ્રદ બાબત છે. વિચાર કરો, કોઈ એવો છોડ જે સતત દેખરેખ વગર પણ હરિયાળી જાળવી રાખે, તો તે આસપાસના વાતાવરણને વધુ જીવંત બનાવી શકે છે. કદાચ આ જ કારણ છે કે ઘણા લોકો સ્થાનિક રીતે ઉગતા છોડને વધુ મહત્વ આપે છે. તુંબાના છોડની બીજી એક રસપ્રદ વાત એ છે કે તે ઘણીવાર કઠિન પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં કેટલાક છોડ ઝડપથી સુકાઈ જાય છે, ત્યાં આવા સ્થાનિક છોડ કુદરતની અનુકૂલન શક્તિનું ઉત્તમ ઉદાહરણ બની શકે છે. કુદરત આપણને વારંવાર શીખવે છે કે મજબૂત બનવા માટે હંમેશા વધારે સંસાધનોની જરૂર પડતી નથી. કેટલીક વખત સરળતા જ સૌથી મોટી તાકાત બની જાય છે. અને હવે જે ફાયદો આપણે જાણવા જઈ રહ્યા છીએ, તે કુદરત પ્રેમીઓ માટે ખાસ રસપ્રદ છે. કારણ કે તેનો સીધો સંબંધ પક્ષીઓ અને નાના જીવજંતુઓ સાથે જોડાયેલો છે. તો મિત્રો, તુંબાના છોડ વિશેની આ રસપ્રદ સફરમાં આપણે જાણ્યું કે કેવી રીતે એક સામાન્ય દેખાતો છોડ પણ કુદરતમાં પોતાનું આગવું મહત્વ ધરાવે છે. આપણે જોયું કે તુંબાનો છોડ આસપાસ હરિયાળી વધારવામાં મદદરૂપ બની શકે છે, સ્થાનિક પર્યાવરણના સંતુલન સાથે જોડાયેલો છે, ઓછી સંભાળમાં પણ વિકસી શકે છે, અને કુદરતી જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાતાવરણનો એક ભાગ બની શકે છે. સાથે જ તે વર્ષોથી લોકજ્ઞાન અને પરંપરાગત ઓળખ સાથે પણ જોડાયેલો રહ્યો છે. ઘણી વખત આપણે આપણા આસપાસ રહેલી સામાન્ય વસ્તુઓને અવગણીએ છીએ, પરંતુ જ્યારે તેના વિશે ઊંડાણથી જાણીએ છીએ ત્યારે સમજાય છે કે કુદરતનો દરેક ભાગ કંઈક ખાસ સંદેશ લઈને આવ્યો છે. હવે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તુંબાના છોડનો કયો ફાયદો તમને સૌથી વધુ રસપ્રદ લાગ્યો? અને શું તમે તમારા ગામ કે વિસ્તારની આસપાસ આ છોડ જોયો છે? જો તમને આવી જ રસપ્રદ, જાણકારીસભર અને કુદરત સાથે જોડાયેલી માહિતી ગમતી હોય, તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારો એક લાઈક અને એક કોમેન્ટ અમને આવી જ નવી અને રસપ્રદ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપે છે. આભાર મિત્રો, ફરી મળીએ એક નવા અને અદ્ભુત વિષય સાથે. ત્યાં સુધી માટે જિજ્ઞાસુ રહો, નવી માહિતી શીખતા રહો અને કુદરતને નજીકથી સમજવાનો પ્રયાસ કરતા રહો. ધન્યવાદ.